રાજ્યમાં એક એવી યુનિવર્સિટી આવેલી છે જેને ભૂતિયા નામ આપવામાં આવ્યું છે। આ યુનિવર્સિટીમાં તમે જાઓ તો તમને ભેંસોના તબેલા, મોટા મોટા ફાર્મ હાઉસ જોવા મળે। આ મુદ્દો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉઠાવ્યો। વિધાનસભામાં તેની ગૂંજ પડી અને સરકારે પણ સ્વીકાર કરવો પડ્યો કે સરકારે જે જગ્યાએ યુનિવર્સિટી સ્થાપવાની વાત કરી હતી તે જગ્યાએ હકીકતમાં યુનિવર્સિટી હતી જ નહીં। જે જગ્યાએ મંજૂરી આપેલી નથી એ જગ્યાએ આજે યુનિવર્સિટી ચાલી રહી છે। યુનિવર્સિટીની અંદર કોઈ સુવિધા નથી અને યુનિવર્સિટી એ કોઈ યાદવ નામના વ્યક્તિ જે રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ આપવાની બાબતમાં છેલ્લા 6 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યની અંદર જેલમાં છે, એને તબદીલ કરી દેવામાં આવી છે। એની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી નથી। સરકાર આ બાબત જાણે છે, એમને વિધાનસભાની અંદર સ્વીકારી છે અને એવું કહે છે કે અમે કાર્યવાહી કરવાના છીએ। તો 3 વર્ષથી આ કાર્યવાહી કેમ થતી નથી? તબેલાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવે, જ્યારે મંજૂરી આપવામાં આવી ત્યારે પણ કોઈ ચકાસણી કરવામાં આવી નથી। પાટણના હનુમાનપુરા ખાતેની જે એમકે ખાનગી યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા જે માન્યતા આપવામાં આવી છે, પરંતુ જે જગ્યાએ માન્યતા આપવામાં આવી છે ત્યાં આગળ માત્ર ને માત્ર એક એમકે યુનિવર્સિટીનું બોર્ડ જોવા મળ્યું છે અને ત્યાં આગળ પણ જે રીતે કહી શકાય કોઈપણ જાતનું શૈક્ષણિક કાર્યને લગતા કોઈપણ જાતની સુવિધાઓ નથી। હાલ માત્ર જે ગેટને તાળાચંદ સ્વકચન કરવામાં આવ્યું છે અને આ કોઈ માત્ર ફાર્મ હાઉસ હોય તેવું જ લાગી રહ્યું છે અને અંદરની અંદર માત્ર ઘાસ ઉગેલું છે, જાડી ઝાખરા છે, શૈક્ષણને લગતી કોઈપણ જાતની સુવિધા નથી। તો તેથી જે રીતે કહી શકાય કે જે આ એમકે યુનિવર્સિટી નકલી છે તેવું કિરીટ પટેલે લેટરમાં રજૂઆત કરી છે અને અહીંનો જે એમકે યુનિવર્સિટીનો વહીવટ જે માતરવાડી સ્થિત જે એમકે સ્કૂલ છે ત્યાંથી જ કરવામાં આવે છે। તો જે રીતે કહી શકાય કે હવે ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆતને પગલે યુજીસી અને શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે।